દક્ષિણ ગુજરાતના પશુપાલકો ફક્ત 100 રૂપિયામાં ગાય અને ભેંસનો વીમો ઉતરાવી શકશે. પશુપાલકોને ગાય અને ભેંસનો વીમો ઉતરાવતા સરકાર વીમા સહાય ચૂકવશે. પશુપાલકોને ગાય અને ભેંસનો વીમો ઉતરાવવામાં સરકાર વીમા સહાય ચૂકવશે. પશુધન વીમા સહાય યોજના અંતર્ગત 100 રૂપિયાથી વધારાનું પ્રીમિયમ સરકાર ચૂકવશે. ખેડૂતોએ માત્ર 100 રૂપિયા જ ભરવાના રહેશે. બાકીના પૈસા સરકાર ચૂકવશે. જણાવી દઈએ કે પશુ વીમા અંતર્ગત ગાય અને ભેંસના આકસ્મિક મોતના કિસ્સામાં પશુપાલકોને 40,000 રૂપિયા સુધીની સહાયનો લાભ મળે છે. દક્ષિણ ગુજરાતમાં પશુનો મૃતાંક દર સરેરાશ 70 થી 10% જેટલો છે. જણાવી દઈએ કે સુરત તાપીના 6 લાખ પશુ પૈકી માત્ર 30,000 પશુનો જ વીમો છે. પશુપાલકોના જાગૃતતા ફેલાય તે હેતુથી પશુ વીમા સહાય યોજના ચૂકવવામાં આવશે. ગુજરાતમાં 36 લાખથી વધારે બહેનો આત્મસન્માન સાથે દૂધના ધંધા થકી રોજગારી મેળવી રહી છે ને એના અનુસંધાનમાં પશુપાલકની આવક વધે અને આર્થિક રીતે મજબૂત થાય એ પ્રમાણનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. સૌ પ્રથમ વખત વીમો જે પશુઓના જે વીમા છે 1 વર્ષ માટે સૌરાષ્ટ્રમાં લાગુ કર્યા પછી દક્ષિણ ગુજરાતમાં 1 એપ્રિલથી લાગુ થઈ રહ્યો છે. ખૂબ જ સારા સમાચાર છે અને પશુ દીઠ 100 રૂપિયામાં 40,000 રૂપિયા સુધીના વીમાની જોગવાઈ ખૂબ જ આવકારદાયક છે. અગાઉ સુમૂલ ડેરી અમે જે વીમો લેતા હતા એમાં લગભગ વર્ષનું પ્રીમિયમ 4,300 રૂપિયા હતું ને 100 રૂપિયામાં માત્ર જ્યારે વીમા લેવાની વાત થઈ અને પોર્ટલ મારફત આ વીમાની વાત છે ત્યારે ખૂબ જ આનંદદાયક સમાચાર છે. આવનારા દિવસોમાં આને કારણે પશુપાલકો માટે ખાસ કરીને જાનવરનું મરણનું પ્રમાણ પણ 8-10% હોય છે. એવા સમયે જાનવર માટેની જે વીમો છે એને કારણે પશુપાલકોને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે અને માત્ર 100 રૂપિયામાં જ્યારે 40,000નો વીમો હોય સ્વાભાવિક છે ખૂબ જ આવકારદાયક નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.